જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? એક મારા દિનની વાત શેર કરવી હતી. તમને વાત મારી વ્યવસ્થિત લાગે કે સાચી જણાય કે ના એ વાત સાચી છે તો તમે મને પ્લીઝ તમારો જરૂર રિપ્લાય આપજો. એ સાથે હું મારો વિડીયો શેર કરીશ. મારા સનના મેરેજ છે ટૂંક સમયમાં, અને મારી બહુ જ ઈચ્છા છે, મારું સપનું છે કે હું એના મેરેજમાં બધી જ મારી ઈચ્છાઓ પૂરી કરું, ધામધૂમથી એના મેરેજ કરું. અને મારી ઈચ્છા વ્યક્ત કરું છું, પણ બોલી નથી શકતી કે હું શું કરું, શું કહું તમને, શું કઈ રીતે શરૂઆત કરું બોલવામાં. મેં મારા દીકરાના મેરેજના બહુ સપના જોયા છે. મેં જાતે જ મેરેજ કર્યા છે, એટલે મેં મારા જે બી મેરેજના સપના બાકી રહી ગયા છે મારે એના મેરેજમાં પૂરા કરવા છે. બધી એની બધી જ વિધિ મારે જાતે કરવી છે. એના માટે બધું જ મારે જાતે કરવું છે, પણ હું નથી કરી શકતી. કેમ કે હું એક વિડો છું. દુનિયામાં એના માટે આ સ્થાન નથી કે એક વિડો હોય એ બધી એના કોઈ બી ફંક્શનમાં, કોઈ બી પૂજામાં, કોઈ બી વિધિમાં બેસી શકે કે જાતે કરી શકે. એને દુનિયાનું જોવું પડે છે. આમાં એવું છે કે જન્મ અને મરણ તો ભગવાનના હાથમાં છે, બરાબર. બધું જ આપણા માણસોએ દુનિયામાં બધા રીતિ રિવાજો બનાવ્યા છે. હું વિડો છું એટલે હું આ મારા બાબાના મેરેજમાં આગળ વધીને કશું કામ ના કરી શકું, ના ગ્રહ શાંતિમાં બેસી શકું, ના મારા દીકરાની વહુને હું અખંડ સૌભાગ્યવતી કહી શકું. હું બી એક માં છું. હું ક્યારેય મારા દીકરાનું અહિત તો ઈચ્છીશ નહીં. હું નહીં, કોઈ બી દુનિયાની કોઈ બી માં હોય ને પોતાના દીકરાનું કે દીકરીનું અહિત ના ઈચ્છે. આ કેવો જ નિયમ છે દુનિયાનો કે વિડો છું એટલે હું કશું ના જ કરી શકું. આજની જગ્યાએ ધારો કે કોઈના ડિવોર્સ થયા હોય કે જેને મેરેજ ના કર્યા હોય, એ આ બધી વિધિ કરી શકે, બધી પૂજામાં બેસી શકે, એને બધા જ હક મળે. અને એક આ વિડો છે એટલે એમાં મારો શું હક? એમાં મેં એવું કંઈ પાપ થોડી કર્યું છે કે હું આ વિધિ ના કરી શકું, કે હું કશું મારા દીકરાના લગ્નમાં હું કશું એના માટે કશું કરી ના શકું. હું કંઈ થોડી મારા દીકરાનું અહિત ઈચ્છવાની છું. પણ દુનિયાને નથી મંજૂર કે વિડો છે એટલે આવું ના કરી શકે, એનાથી પૂજામાં ના બેસાય, એનાથી ગ્રહ શાંતિ ના કરાય, એનાથી એના છોકરાના વહુને અખંડ સૌભાગ્યવતી કાનમાં ના કહેવાય. કેમ હું એક માં નથી? માં એવું ના ઈચ્છે કે પોતાના દીકરાને દુનિયાભરનું સુખ મળે, ખૂબ ખૂબ જીવે, અને બંનેના નવી લગ્નની જે શરૂઆત થાય એ બંને વચ્ચે ખૂબ જ પ્રેમપૂર્વક હોય, લાંબુ ટકે, લાંબુ જીવે, એવી મારી ઈચ્છા નહીં હોય તો શું હું એવું એને કાનમાં અખંડ સૌભાગ્યવતી કહીશ તો એટલે એવું છે એનું ખરાબ થશે? એક માં છે, માં કોઈ દિવસ કોઈ દીકરાનું ખરાબ ના ઈચ્છે. એ તો બધાને ખબર છે. લેડીઝે બધું જ સહન કરવાનું. હવે એમાં મારા હસબન્ડને મારે આજે 10 વર્ષ થયા છે, મારા હસબન્ડ નથી મારી સાથે. મેં 10 વર્ષમાં બહુ જ નાના મોટા બધા ચડાવ ઉતાર બધા જોયા છે, બધા મેં ફેસ બી કર્યા છે. હવે મને હિંમત નથી હારી. પણ મારા દીકરાના મેરેજમાં જે મને બધું વાતે મને એવું બસ કોઈ કહેતું નથી પણ મને સમજ પડે છે એમ કે મારાથી આ વસ્તુ ના થાય, મારાથી આ વસ્તુ ના થાય. તો કેમ ના થાય? મેં એમાં શું ગુનો કર્યો છે? આની જગ્યાએ હું ધારો કે બીજા મેરેજ કરી લઉં તો હું પછી બધું જ કરી શકું. અને એના માટે લગ્નનું સિમ્બોલ હોવું જરૂરી છે. મતલબ એવો થયો ને કે લાઈફમાં તમારે જીવવું હોય તો લગ્ન કરેલું હોવું જોઈએ. પછી ભલે એ વર ગમે તેવો હોય, એને જોડે સારી રીતે રહેતો હોય, ના રહેતો હોય, વોટ એવર જે બી પ્રોબ્લેમ હોય, પણ બસ લગ્ન કરેલું હોવું જોઈએ અને વર જીવતો હોવો જોઈએ. વર ના હોય તે માણસને કશું જ ના કરી શકે. હમણાં હું બીજા મેરેજ કરું તો પાછું હું બધું જ કરી શકું. મેરેજ અને ડિવોર્સ થયા હોય તો પણ બધું કરી શકું. પણ હસબન્ડ મરી ગયો છે એટલે કશું જ ના થાય. આ કેવો દુનિયાનો નિયમ છે? એમાં ભગવાન તો આ નિયમ બનાવ્યો છે નહીં. ભગવાને તો આપણે ધરતી પર મોકલ્યા છે. બધા નિયમો આપણે માનવે જ બનાવ્યા છે, દુનિયાએ જ બનાવ્યા છે. અને આપણે નિયમોનું પાલન કરીએ છીએ. અને પાલન કરીએ છીએ એટલે આપણે હેરાન દુઃખી થઈએ છીએ. એમાં દુઃખી થવાના એટલે મારા જેવી જે માં હશે ને એ જ દુઃખી થશે, બીજા નહીં દુઃખી થાય. બોલવાવાળા તો બધું જ બોલશે, પણ કોઈ સમજ જેના પર વીતે ને એને જ એકચ્યુઅલમાં ખબર પડે કે શું હાલત થાય. મારો એક જ દીકરો છે અને મેં એટલા બધા સપના જોયા છે કે મને આમ નજીક આવે છે ને દિવસો, રાત્રે મને ઊંઘમાં મને વિચાર છે કે હું મારા દીકરા લગ્નમાં હું એના માટે કશું જ નહીં કરી શકું. બસ ખાલી તૈયાર થઈને એની જોડે ઊભી રહેશે, જેમ બીજું કશું હું ના પૂજા વિધિ કરી શકું. એટલે એને કરું અને
તો એ ના કરી શકું, કારણ કે મારા હસબન્ડ નથી. હું તાત્કાલિક લગ્ન કરી નાખું અને પછી બધી વિધિ કરું તો બધા હોંશે હોંશે મને કરવા દેશે અને આગળ એને કરવા દેશે, પણ હસબન્ડ નથી એટલે મને નહીં કરવાનું. જો તમને એવું લાગે કે હું આમાં સાચી છું કે ખોટી છું તો પ્લીઝ તમારો અભિપ્રાય મને આપજો, કારણ કે આ મારી એકની નહીં, મારા જેવી જે બી લેડીઝ હશે ને બધાનો પ્રોબ્લેમ હશે કે કેમ લેડીઝને જ કેમ આટલું બધું એ કરવું પડે છે. જેન્ટ્સને વાઈફ એક્સપાયર થઈ ગઈ તો જેન્ટ્સ માટે તો કોઈ જ પાબંદી નથી હોતી. જે બી આવે છે બધું લેડીઝ માટે જ આવે છે કે લેડીઝ આ ના કરી શકે કારણ કે એના હસબન્ડ નથી, આવું ના કરી શકે કારણ કે એના હસબન્ડ નથી. અને ધારો કે કોઈના ઉપર વટ થઈને કરે અને પાછળ ના કરીને તો થવાકા તો બધું જ થવાનું છે. એવું આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, થવાકા તો બધું લખાઈને જ આવે છે ઉપરથી. બધું જ્યારે જન્મ થાય ત્યારે બધું જ લખાઈને આવે છે કે અને એ બધું જે થાય છે બધું કર્મો ઉપર થાય છે. કોઈના કહેવાથી, કોઈના કરવાથી નથી થતું. તમે કેવા કર્મો કરો છો અને તમારે શું ભોગવવાનું આવે છે એ તમારા કર્મો નક્કી કરે છે. કોઈના કરવાથી કે કોઈના કહેવાથી નથી થતું, પણ દુનિયા નથી સમજતી અને આપણે એ જ ને ફોલો જ કરીએ છીએ. કોઈએ સામે એવું સવાલ નથી પૂછ્યો કે કેમ આવું હોય, કેમ ના કરી શકે. મા તો મા છે ને, એને મા એક દીકરા માટે, પોતાના દીકરા માટે કશું ના કરી શકે. પ્લીઝ તમે મને સપોર્ટ કરજો કે તમને આમાં શું લાગે છે, હું આમાં સાચી છું કે ખોટી છું. જે બી તમને એવું હોય તો પ્લીઝ મને તમારો રિવ્યૂ શેર કરજો પ્લીઝ. જય શ્રી કૃષ્ણ.